નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું છે। ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી રહ્યું છે। ત્યારે કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ પર હાલમાં પાણી ફરી વળ્યા છે। શહેરના રસ્તાઓ હાલમાં બંધ કરવાની ફરજ પડે છે, તો બીજી તરફ કેટલીક જગ્યાએ કામગીરી પણ પૂરજોશમાં જોવા મળી રહી છે। શહેરના 9 બ્રિજ બંધ કરી દેવાયા છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ છોડીને તમામ બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે। શહેરના તમામ વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી હાલમાં પાણી વહી રહ્યું છે। હજુ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજ પરથી પાણી પસાર થતાં વિશ્વામિત્રી નદીના પાણી હવે બાજુમાં રહેલી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમ આગળ અને બાજુમાં રહેલા મેડિકલ સ્ટોરમાં પણ ફરી વળ્યા છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન ઇલિયાસ તાજી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। જો વરસાદ તો કુદરતી એ છે, પણ એ કુદરતી આપત્તિ સમયે જનરલી મેનેજમેન્ટનું કામ એ હોય છે કે મિનિમમ રિસ્ક, આ મિનિમમ રિસ્ક નથી, મેક્સિમમ રિસ્ક છે। લોકોની જાન જોખમોમાં એક થોડા વરસાદની અંદર આખું શહેર પાણીથી જળમગ્ન થઈ જાય અને પછી આ વરસાદ જાય એટલે પાણીથી લોકો પાણીના ફાંફા મારે, એટલે મિસમેનેજમેન્ટનું આ સીધું એક્ઝામ્પલ છે કે આખું વડોદરા શહેર ચારે બાજુએ એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે અને આ ડિસ્કનેક્શન માટે જવાબદાર છે અધિકારીઓ, અને એ અધિકારીઓની સાથે જવાબદાર છે એવા ઇલેક્ટેડ લોકો કે જે લોકો અણઆવડતના લોકો છે, જે લોકોનું કામ જ એ છે કે ભાઈ ખાલી ધર્મના નામે કે કોઈ પણ નામે વાદ વિવાદ ઊભા કરવાના અને વોટ માંગવાના, પણ લોકોના કામો નહીં કરવાના। આવા લોકોને હવે ઓળખવા પડશે આ વડોદરાની જનતા કે સમગ્ર વડોદરા શહેર આજે આ રીતે પરેશાનીઓમાં જીવતું હોય, વારંવાર આ પરિસ્થિતિ ઊભી થતી હોય, જરા નાની આપત્તિની અંદર એક જરાકમાં આટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થતી હોય, તો એવા લોકોને હવે જાકારો આપવાનો સમય આવી ગયો। હવે અસ્પાકભાઈ, અકોટા વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયેલું છે એ વિશે આપણે શું કહેવા માંગીશું? અકોટા વિસ્તારના લોકોની હાલત ખૂબ જ ગંભીર છે। તમે જોઈ શકો છો, હું અકોટા જિલ્લા છે, 4 રસ્તા છે, અકોટા પ્રકારની 4 રસ્તાનો માહોલ છે, જોઈ શકો છો આ જગ્યાએ કેટલી ખરાબ પરિસ્થિતિ છે। વઠ્ઠાની હાલત એનથી ખરાબ છે, ત્યાં લોકો 2 દિવસથી ઘર બહાર વિનાના થઈ ગયા છે, પોતાના સર સામાન સાથે પલળી ડૂબી ગયા છે, ઘરો ડૂબી ગયા છે, અને લોકોની શું હાલત હશે આજે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે એક વેહિકલ પણ જઈ શકતો નથી ત્યાં। હવે તમે શું સંદેશ આપવા માંગશો વડોદરા શહેર માટે? વડોદરા શહેરને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો, અને જ્યાં હોય ત્યાં પાણીનો જો ઊંડાણવાળો વિસ્તાર હોય તેવા સ્થાનેથી વહેલામાં વહેલી તકે સલામત સ્થળે ખસી જાય।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.